હાય ગાઈસ, કેમ છો બધાને જય માતાજી, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તો જો અમારે કીતુબેન ને અમે બે રેડી થઈ ગયા છીએ અને અમારે જવાનું છે બેયને ગામમાં અને કીતુબેનને જવાનું છે સ્કૂલ. એટલે બધા હારે જ રેડી થઈને બેસી ગયા છીએ ગાડીમાં. અને આપણને છે ને કોઈ જાતને છે ને અહીંયા ટ્રાફિક નડે નહીં. અમારે રહેવું વાળીએ તો હું ટ્રાફિક નડે, સાચું કે નહીં? પછી કીતુબેનની સ્કૂલ આવી ગઈ અને કીતુબેન અમે ઠેલો બેલો આપી દીધો, પાણીની બોટલ આપી દીધી અને અમારે કીતુબેન છે ને રેડી થઈ ગયા અને અમને બાય બાય કહી દીધું બંનેને કે ભાઈ સાંજે લેવા આવી જજો. પછી આપણે છે ને ગામમાં બેંક પણ છે તો બેંકે જવાનું હતું એટલે આપણે છે ને જલ્દી છે ને એના પપ્પાને કીધું તડકો થાય ને પહેલાં આપણે જે કામ છે ને એ પતાવી દઈએ. તો પછી બેંકે પહોંચી ગયા અને જો બેંકનું 10-15 મિનિટનું કામ હતું. અને તમને મારા વિડીયો કેવા લાગે ને મને કમેન્ટ કરીને કહેજો. અને યુટ્યુબમાં જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય ને તો ફોલો કરી લેજો. પછી આપણું મેન કામ હતું ને દવાખાનાનું, એટલે આપણે છે ને દવાખાને આવી ગયા. આપણે છે ને પગનો એક્સરે કઢાવવાનો હતો ને એટલે આપણે દવાખાને આવી ગયા. પછી આપણો વારો આવી ગયો ને પછી જલ્દી ઘરે આવ્યા ને બપોરના વાગી ગયા હતા 2 અને લાગી હતી ખૂબ ભૂખ. એટલે છે ને આવીને હાથ પગ ધોઈને આપણે છે ને જમવા બેસી ગયા. તો તમને છે ને મારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક કમેન્ટ કરી દેજો. અને ભાજી ખાવી હોય ને પાલકની તો આવો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, બાય બાય, લાઈક શેર સબસ્ક્રાઈબ.